हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની મિત્રો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે એ દરરોજ જીકેના એમસીક્યુ આવા 50 જેટલા જે છે એ લઈને આવીએ છીએ મિત્રો। નવા સિલેબસ મુજબ જે છે 50 જેટલા જીકેના એમસીક્યુ તમને આપણી ચેનલ ઉપર જે છે એ જોવા મળશે। તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ તમને જે છે આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાપદ કોણ હતા? અમદાવાદ જે છે મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાપદ તરીકે જે છે નીચેનામાંથી કોણ હતા મહિલા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? વિદ્યા ગૌરી નીલકંઠ આવશે। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાપદ તરીકે કોણ? તો વિદ્યા ગૌરી નીલકંઠ જે છે એ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, શેરપા તેનસિંગ સાથે એવરેસ્ટ શિખર સર કરનાર નીચેનામાંથી કોણ હતા? શેરપા તેનસિંગ સાથે જે છે એવરેસ્ટ શિખર સર કરનાર નીચેનામાંથી જે છે એ કોણ હતા? તો આમાં શું આવશે રાઈટ આન્સર? એડમંડ હિલેરી જે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો કે શેરપા તેનસિંગ સાથે એવરેસ્ટ શિખર સર કરનાર નીચેનામાંથી કોણ? તો એડમંડ હિલેરી જે છે એ હતા। અહીંયા મિત્રો જે છે 26 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર વ્યક્તિ એવું પૂછાય તો કોણ આવશે? 26 વખત માઉન્ટ એવરેસ્ટ જે છે ચડનારા વ્યક્તિ કામી રીતા હતા। એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વૃદ્ધ થયો વંઠ્યું મન તન ઉપાટ ટળ્યો ને ખૂટ્યું ધન આ પંક્તિના સર્જકનું નામ જણાવો। વૃદ્ધ થયો વંઠ્યું મન તન ઉપાટ ટળ્યો ને ખૂટ્યું ધન આ પંક્તિના જે છે એ સર્જક કોણ છે નીચેનામાંથી? તો અખ્ખો આવશે। અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। આ પંક્તિ જે છે કોની? તો અખ્ખાની છે। કવિ અખ્ખો જે છે એમની આ પંક્તિ છે। ખાસ યાદ રાખજો કે વૃદ્ધ થયો વંઠ્યું મન તન ઉપાટ ટળ્યો ને ખૂટ્યું ધન આ પંક્તિ કોની? તો અખ્ખાની છે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, દૂરદર્શન પર દર્શાવાયેલી અંગ્રેજી ભાષા ભારતીય કૃતિ માલગુડી ડેઝ કોની રચના છે? દૂરદર્શન પર દર્શાવાયેલી જે છે અંગ્રેજી ભારતીય કૃતિ માલગુડી ડેઝ એ જે છે કોની રચના છે? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? આર કે નારાયણ ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે દૂરદર્શન પર દર્શાવેલી અંગ્રેજી ભારતીય કૃતિ માલગુડી ડેઝ જે છે કોની? તો આર કે નારાયણ જે છે એમની આ કૃતિ છે। અને મિત્રો જે છે જેમ કે ભારતનો મુદ્રાલેખ સત્યમેવ જયતે છે તો આ દૂરદર્શનનો મુદ્રાલેખ શું છે એ તમને જો ખ્યાલ હોય તો મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। જેમ કે ભારતનો મુદ્રાલેખ સત્યમેવ જયતે છે તો એવી રીતે દૂરદર્શનનો મુદ્રાલેખ જે છે ને એ શું છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? જળઘોડો જે છે કયા વર્ગનું પ્રાણી છે? તો સસ્તન વર્ગનું આવશે। આપણે સૌ જાણીએ છીએ કે જળઘોડો જે છે કયા વર્ગનું? તો સસ્તન વર્ગનું પ્રાણી છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે? ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે જે છે એ કયો પ્રદેશ સંકળાયેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? તમિલનાડુ આવશે। ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે જે છે એ કયો પ્રદેશ? તો તમિલનાડુ જે છે એ સંકળાયેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, મોરધારના ડુંગર પર કયા જિલ્લામાં આવેલા છે? મોરધારના ડુંગરો જે છે કયા જિલ્લામાં આવેલા છે? તો મિત્રો મોરધારના ડુંગરો જે છે ને એ ક્યાં? તો અમરેલી જિલ્લામાં આવેલા છે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મોરધારના ડુંગર ક્યાં? તો અમરેલી જિલ્લામાં આવેલા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સનેડો કયા વિસ્તારનું નૃત્ય છે? સનેડો જે છે કયા વિસ્તારનું નૃત્ય છે? તો ઉત્તર ગુજરાતના જે છે એ લોકોનું નૃત્ય જે છે કયું? તો સનેડો છે। મિત્રો અહીંયા જે છે મૂળ શબ્દ સ્નેહડો પરથી જે છે આ ઉતરી આવેલો છે અને જેનો અર્થ થાય છે પ્રેમ અથવા તો સ્નેહ, આવો એનો અર્થ થાય છે। સાથે સાથે જે છે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાયેલો છે અને પોર્ટુગીઝ જે છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। તમાકુનો પાક જે છે ભારતમાં કોણ? તો પોર્ટુગીઝો જે છે એ લાવેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જીતગઢ સિંચાઈ યોજના કઈ નદી પર બની છે? જીતગઢ સિંચાઈ યોજના જે છે કઈ નદી પર બનેલી છે? તો નર્મદા નદી આવશે। અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે જીતગઢ સિંચાઈ યોજના જે છે કઈ નદી ઉપર? તો નર્મદા નદી ઉપર બનેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંગાળ ગેજેટની સ્થાપના કોણે કરી હતી? બંગાળ ગેજેટની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી?
તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બંગાળ ગેજેટ જે છે એ મિત્રો જેમ્સ ઓગસ્ટ હિકી જે છે એમણે કરેલી હતી. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો ભારતનું પ્રથમ સમાચાર પત્ર જે છે ને એ બંગાળ ગેજેટ હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે અંગ્રેજી ભાષામાં જે છે પ્રકાશિત થયું હતું. તેના સ્થાપક જેમ્સ ઓગસ્ટ હિકી હતા અને તેની શરૂઆત જે છે ને એ ક્યાં તો કલકત્તાથી કરાઈ હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? સ્વામી હરિદાસ જે છે એ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો શું આવશે અહીંયા? સખી પ્રણાલી આવશે. ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે સ્વામી હરિદાસ જે છે એ કઈ ધાર્મિક પ્રણાલીના? તો સખી પ્રણાલીના હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 13મો, કયા માસમાં ગુજરાતમાં બધે જ તાપમાન નીચું રહે છે? કયા મહિનામાં જે છે એ ગુજરાતમાં બધે જ જે છે તાપમાન નીચું રહેતું હોય છે? તો કયા મહિનામાં આવશે અહીંયા રાઈટ આન્સર? ડિસેમ્બર થી ફેબ્રુઆરી આવશે. ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિનામાં જે છે ને ગુજરાતમાં બધે જ જે છે તાપમાન નીચું રહેતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વરસાદનો મુખ્ય આધાર કયો પવનો પર છે? ગુજરાતમાં જે છે એ વરસાદનો મુખ્ય આધાર જે છે કયા પવનો ઉપર હોય છે? તો મોસમી પવનો ઉપર આવશે. અહીંયા ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે. ગુજરાતમાં જે છે વરસાદનો મુખ્ય આધાર જે છે એ કયા પવનો? તો મોસમી પવનો ઉપર હોય છે મુખ્ય આધાર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 15મો, ગુજરાતમાં વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં કયા કયા વૃક્ષો થાય છે? ગુજરાતમાં જે છે એ વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં કયા વૃક્ષો જે છે એ થાય છે? તો કયા વૃક્ષો આવશે? મિત્રો અહીંયા સાગ, સાલ, વાંસ આપેલ તમામ જે છે એ વૃક્ષો જે છે એ વધુ વરસાદ ધરાવતા હોય એવા વિસ્તારોમાં થતા વૃક્ષો છે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 16મો, ગુજરાતનું નળ સરોવર શેના માટે જાણીતું છે? ગુજરાતનું નળ સરોવર આ જે છે શેના માટે જાણીતું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પક્ષીઓ માટે જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે ગુજરાતનું નળ સરોવર જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. કુદરત પાસેથી પ્રાપ્ત થનાર સંપત્તિને કઈ સંપત્તિ કહેવામાં આવે છે? કુદરત પાસેથી જે છે પ્રાપ્ત થતી સંપત્તિ હોય એને કઈ સંપત્તિ કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કુદરતી સંપત્તિ આવશે. ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. કુદરત પાસેથી પ્રાપ્ત થતી હોય એ સંપત્તિ કઈ? તો કુદરતી સંપત્તિ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? ભારતમાં જે છે એ મિત્રો ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન જે છે એ કેટલામું છે? તો પહેલું આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું? તો પહેલું સ્થાન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા જિલ્લામાંથી ચિરોડી મળી આવે છે? નીચેનામાંથી જે છે એ કયા જિલ્લામાંથી ચિરોડી મળી આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભરૂચ, કચ્છ, જામનગર. મિત્રો અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. આપેલ તમામ જે છે જિલ્લામાંથી જે છે ચિરોડી મળી આવે છે. મિત્રો અહીંયા જે છે વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો આ અત્યારે જે છે આપણે ઇઝી ક્વેશ્ચન લઈને આવીએ છીએ, પછી સિલેબસ મુજબ જે છે અઘરા ક્વેશ્ચન પણ આવતા રહેશે. તો વિડીયોમાં જે છે તમે જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 20મો, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? ગ્રેનાઇટ જે છે એ કયા પ્રકારનો ખડક છે? તો અગ્નિકૃત ખડક આવશે. અહીંયા ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ગ્રેનાઇટ જે છે એ કયા પ્રકારનો? તો અગ્નિકૃત પ્રકારનો એક જે છે એ ખડક છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. દિવાસળી કયા વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે? દિવાસળી કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે? તો શિમળાના વૃક્ષમાંથી જે છે એ ખાસ યાદ રાખજો કે દિવાસળી જે છે એ બનાવવામાં આવે છે. ઓપ્શન બી જે છે અહીંયા રાઈટ આન્સર બની જશે. દિવાસળી જે છે શેમાંથી? તો શિમળાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો, મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ક્યાં આવેલ છે? મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન જે છે એ ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન જે છે ક્યાં? તો નવી દિલ્હી ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે એ કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અરુણાચલ પ્રદેશમાં આવશે. ઓપ્શન જે છે બી આપણો રાઈટ આન્સર બનશે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે છે સૌથી ઓછી કયા રાજ્યમાં? તો અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી જે છે વસ્તી ગીચતા જોવા મળી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની કુલ જમીનમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? ગુજરાતની કુલ જમીનમાં જે છે જંગલોનું કેટલું પ્રમાણ છે? તો કેટલું આવશે અહીંયા રાઈટ આન્સર? 9.89%. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બનશે. ગુજરાતની કુલ જમીનમાં જંગલોનું પ્રમાણ કેટલું? તો 9.89% છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? ઇલોરામાં જે છે મિત્રો એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? તો કોનું આવશે અહીંયા રાઈટ આન્સર?
કૈલાસનાથનું મંદિર આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઇલોરામાં જે છે એક જ ખડકમાંથી કોતરેલું મંદિર કોનું? તો કૈલાસનાથનું મંદિર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે? ઉત્તર ભારતમાં જે છે એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી જે છે વિશ્વભરમાં શેના માટે જે છે એ પ્રખ્યાત છે? તો કેસર માટે આવશે. અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી જે છે વિશ્વભરમાં શેના માટે? તો કેસર માટે એ પ્રખ્યાત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? જૈન ધર્મનું સાહિત્ય એ મિત્રો આગમ નામથી ઓળખાય છે. સાવ ઇઝી ક્વેશ્ચન, તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં કુલ કેટલા ખેત હવામાન વિભાગ આવેલા છે? ગુજરાતમાં જે છે કુલ કેટલા ખેત હવામાન વિભાગ જે છે એ આવેલા છે? તો 8 આવશે. અહીંયા ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં કુલ કેટલા? તો 8 જેટલા જે છે ખેત હવામાન વિભાગ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો 1 એપ્રિલ 1900 શું આવશે 35માં જે છે. ખાસ યાદ રાખજો કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના જે છે ક્યારે? તો 1 એપ્રિલ 1935માં કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? કયું ખનિજ જે છે એ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે જે છે એ વપરાય છે? તો ડોલોમાઇટ આવશે. અહીંયા શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન ડી આવશે. કયું ખનિજ? તો ડોલોમાઇટ જે છે એક ખનિજ જે છે દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. મિત્રો ગુજરાતીમાં ડોલોમાઇટ જે છે એ લીલા આરસ તરીકે પણ ઓળખાય છે. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક પ્રશ્ન પૂછાય કે લીલા આરસ તરીકે શું ઓળખાય છે? તો શું આવશે? ડોલોમાઇટ જે છે એને લીલા આરસ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ભાષામાં? તો ગુજરાતી ભાષામાં. અને દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે એ જે છે એ વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમારો કયા નામેથી ઓળખાય છે? પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમારોને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પગડિયા માછીમાર આવશે. એને શું આવશે? ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પગડિયા માછીમાર તરીકે એમને ઓળખવામાં આવે છે. પગે ચાલીને માછીમારી કરવા જતા હોય એ માછીમારોને કયા નામે? તો પગડિયા માછીમાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ મિત્રો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો. કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? કયા રાજ્યમાંથી કર્કવૃત જે છે એ પસાર થતું નથી? તો શું આવશે? અહીંયા આપેલા ઓપ્શન જે છે એમાંથી કર્કવૃત જે છે કયા રાજ્યમાંથી પસાર થતું નથી? તો મિત્રો નાગાલેન્ડમાંથી જે છે કર્કવૃત પસાર થશે નહીં. અહીંયા આપેલા ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ આ ત્રણેયમાંથી જે છે એ કર્કવૃત પસાર થાય છે અને નાગાલેન્ડમાંથી જે છે એ કર્કવૃત પસાર થતું નથી. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? ભારતમાં જે છે સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? તો દિલ્હી ખાતે આવશે. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી? તો દિલ્હી ખાતેથી શરૂ કરવામાં આવેલું હતું. મિત્રો વાત કરીએ અહીંયા સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ જે છે ને એ 15 સપ્ટેમ્બર 1959. ખાસ યાદ રાખજો 15 સપ્ટેમ્બર 1959ના રોજ જે છે એ દિલ્હી ખાતે થયો હતો. ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત 1972માં મુંબઈ ખાતે થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ક્યાં? તો મુંબઈ ખાતે અને 1972માં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં ચિત્રકલાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં રહ્યો હતો? ભારતમાં જે છે ચિત્રકલાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો જે છે એ કયા વંશમાં રહ્યો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુપ્તકાળમાં જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ચિત્રકલાનો જે છે સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં? તો ગુપ્તકાળ જે છે એ વંશમાં જે છે એ સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો રહ્યો હતો. અને મિત્રો અહીંયા જે છે અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો જે છે ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોકસભામાં કોરમની સંખ્યા કેટલી હોય છે? લોકસભામાં કોરમની સંખ્યા જે છે એ કેટલી હોય છે? તો કેટલી આવશે રાઈટ આન્સર? 55 જેટલી હોય છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે લોકસભામાં કોરમની સંખ્યા કેટલી? તો 55 જેટલી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો. આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા ક્યારે શિક્ષણના હકના નિયમો જાહેર કર્યા? આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા ક્યારે જે છે શિક્ષણના હકના નિયમો જે છે જાહેર કર્યા? તો ક્યારે આવશે? 2012માં ફેબ્રુઆરી 2012માં જે છે આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ જે છે ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરી 2012માં જે છે એ શિક્ષણના હકના નિયમો જે છે જાહેર કર્યા હતા. 18 ફેબ્રુઆરી આવશે. 18 ફેબ્રુઆરી જે છે
2012-18 ફેબ્રુઆરીના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો જે છે જાહેર કરેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? ખરીફ પાકની લણણી જે છે એ કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર જે છે એ માસમાં કરવામાં આવે છે. એ મહિનામાં ખરીફ પાકની લણણી જે છે કરવામાં આવે છે. ચોમાસામાં લેવાતા પાકને મિત્રો ખરીફ પાક કહેવામાં આવે છે, એ તો આપણને ખ્યાલ હશે. અને ડાંગર, તમાકુ, કપાસ વગેરે ખરીફ પાકના ઉદાહરણ છે. વાવણી પૂછાય તો જુલાઈ અને ઓગસ્ટમાં કરવામાં આવે છે. જુલાઈથી ઓગસ્ટમાં એની વાવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુલામ વંશને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ગુલામ વંશને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો ઇલબરી, મમલુક, દાસ વંશ, અહીંયા આપેલ તમામ જે છે એ નામથી ગુલામ વંશને ઓળખવામાં આવે છે. ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. 1929ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? 1929ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો જવાહરલાલ નહેરુ આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. 1929ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ? તો જવાહરલાલ નહેરુ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જવાહરલાલ નહેરુ દ્વારા 1 ઓક્ટોબર 1953માં સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? જવાહરલાલ નહેરુ દ્વારા 1 ઓક્ટોબર 1953માં જે છે સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત કયા રાજ્યની રચના કરવામાં આવી? તો કયા રાજ્યની આવશે અહીંયા રાઈટ આન્સર? આંધ્રપ્રદેશની જે છે રચના કરવામાં આવી હતી 1 ઓક્ટોબર 1953માં સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત જે છે એ જવાહરલાલ નહેરુ દ્વારા આંધ્રપ્રદેશ જે છે એ રાજ્યની રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણમાંથી જરૂરી પથ્થરો મળે છે? ખંભાતના અકીક ઉદ્યોગને જે છે એ કયા ડુંગરની ખાણમાંથી જે છે જરૂરી પથ્થરો મળી આવે છે? તો શું આવશે? રાજપીપળાના જે છે ડુંગરોમાંથી એને જરૂરી પથ્થરો મળી આવે છે. નર્મદા જિલ્લાનું રાજપીપળા ખાતેથી અકીક મળી આવે છે, આપણને સૌને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ શું હતું? સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ જે છે એ નીચેનામાંથી શું હતું? તો એનફિલ્ડ ગન આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. સ્વતંત્ર સંગ્રામ પ્રથમ ભારતીય શહીદ કોણ હતા? સ્વતંત્ર સંગ્રામ પ્રથમ ભારતીય શહીદ જે છે એમાં કોણ હતા? તો મંગલ પાંડે જે છે પ્રથમ એમાં જે છે ભારતીય શહીદ થયા હતા સ્વતંત્ર સંગ્રામ 1857 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બેદરાના યુદ્ધમાં કઈ પ્રજાનો અંત થયો હતો? બેદરાના યુદ્ધમાં જે છે એ કઈ પ્રજાનો અંત થયો? તો ડચ પ્રજા જે છે એનો અંત થયો હતો બેદરાના યુદ્ધમાં. ખાસ યાદ રાખીશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? બક્સરનું યુદ્ધ જે છે કઈ સાલમાં થયું હતું? તો મિત્રો બક્સરનું યુદ્ધ જે છે ને એ ક્યારે આવશે? 1764માં આવશે. 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. પ્લાસીનું યુદ્ધ 1757માં. ખાસ યાદ રાખીશું. અહીંયા જે છે પ્રશ્ન આપેલો છે પ્લાસીનું યુદ્ધ જે છે એ કઈ સાલમાં? તો 1757માં થયું હતું અને બક્સરનું યુદ્ધ 1764માં થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાયમી જમાબંધી કયા અંગ્રેજ અધિકારીની હતી? કાયમી જમાબંધી જે છે કયા અંગ્રેજ અધિકારીની હતી? તો કોર્નવોલિસની આવશે. અહીંયા ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બનશે. કાયમી જમાબંધી જે છે કયા અધિકારીની? તો કોર્નવોલિસ જે છે અંગ્રેજ અધિકારીની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રૈયતવારી પદ્ધતિ કયો અધિકારી લાવ્યો હતો? રૈયતવારી પદ્ધતિ જે છે એ કોણ લાવ્યું? તો મુનરો જે છે એ રૈયતવારી પદ્ધતિ લાવેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટ કઈ સાલમાં આવ્યો હતો? પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે કઈ સાલમાં આવ્યો? તો 1784માં જે છે. ખાસ યાદ રાખીશું કે પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એ ક્યારે? તો 1784માં આવેલો હતો. તો મિત્રો આ તો વિડીયો આપણે જે છે છેલ્લે 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? મિત્રો સાવ એટલે સાવ ઈઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતના કેટલા રાજ્યોમાંથી જે છે કર્કવૃત પસાર થાય છે? મિત્રો આનો આન્સર તમારે જે છે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે પણ શેર કરજો. અને મિત્રો આ લાસ્ટ 51મો ક્વેશ્ચન જે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો તમારા આ 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ અમને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા માટે જે છે આપણી ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.